દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકા દ્વારા લોકોની સુવિધાઓ માટે એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, જેનું સંચાલન સાકાર નામની મુંબઈની એક એજન્સી કરે છે. આ સ્વિમિંગ પુલમાં એક તરુણ ડૂબી જતા ભારે દોડધામ મચી ગઈ હતી અને આ તરુણને ગંભીર સ્થિતિમાં જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખંભાળિયામાં રહેતા એક પરિવારના 15 વર્ષના ધર્મેશ સિંગરખિયા નામના તરુણ સાથે આ ઘટના બની છે. તે સ્વિમિંગ પુલમાં ડૂબતા તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. આ બાબતે ખંભાળિયાના ચીફ ઓફિસરે એવું જાહેર કર્યું છે કે 2 તરુણો વચ્ચેના ઝઘડાને કારણે આ બનાવ બન્યો હતો. આવા સમયે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્વિમિંગ પુલમાં ઝઘડો અને કોઈને ડૂબાડી દેવાની ઘટનાઓ બની જાય તે સમયે સ્વિમિંગ પુલના જવાબદારો એવા મેનેજર, કોચ અને કર્મચારીઓ ક્યાં હોય છે? અને આવી કોઈ દુર્ઘટના બની જાય ત્યારે કોઈ વ્યક્તિના મોતની જવાબદારી નગરપાલિકાની કે સ્વિમિંગ પુલનું સંચાલન કરતી એજન્સીની. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આ સ્વિમિંગ પુલમાં કોઈ ડિપોઝિટની પ્રથા રાખવામાં આવી નથી. આ સ્વિમિંગ પુલની જગ્યાની કિંમત ₹4 કરોડ છે અને અહીં 90 લાખ રૂપિયાનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ આખો સ્વિમિંગ પુલ વાર્ષિક ₹1 લાખના ભાડાથી મુંબઈની સાકાર નામની કોઈ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. ત્યારથી આ સ્વિમિંગ પુલ વિવાદમાં છે, જે અત્રે ઉલ્લેખનીય છે.